આમ નાખવાનો આમ. કેમ છો મિત્રો, વેલકમ ટુ માય ન્યૂ વ્લોગ. તો અત્યારે જો 9 વાગી જશે. ઘડિયાળમાં કોઈ જોતા નહીં, કેમ કે ઘડિયાળ હાલતી નથી. અત્યારે અમારે કિશુબેન ને સેજુબેન જો ફોટો વળીને હોતા. જો કિશુ એ જો તું વિડીયો હું આવી અમારે સેજુબેન ઉતા છે 9 વાગી જાય પણ ઊભો થવામાં ન સમજે. એ તો 2 ગોદડી ઓઠીને હોય. જો સીજુ આમ કે તો ખરા, લાઈક કરો, શેર કરો. કઈ નહીં, હાલો એ તો નહીં જોવે. આપણે હવે આપણા મમ્મી પાસે જાય જોઈએ. અત્યારે જો ખાવામાં છે તળેલી રોટલી શાક. અમારી મમ્મી બનાવે છે જે મારે આ બનાવે એવી જ મારી મમ્મી એકદમ રોટલી બનાવે છે, મીઠી મીઠી. મિત્રો સવાર સવારમાં આપણો ટાઈમ થઈ ગયો છે ધંધે જવાનો. આ બધા જો જાગી જાગીને આપણા બ્લોગ જોવા માંડ્યા. સેજો અમારે ફોઈ વાતો કરે છે. કિશુબેન ને જો હાલો હવે આપણે જાય છે ધંધે. તો આપણે અત્યારે આવી ગયા છે ઘેરે. હજી ઘેરે રાંધવાનું કોઈ ચારે કરી નથી. હવે અમારે સેજુબેન રોટલા કરે છે. હાલો હું તમને એના રોટલા બતાવી દઉં, કહેજો કોમેન્ટ કરીને કેવા થાય. હા સારા લાગે? હા એ કોમેન્ટ કરીને માણા કહી દે કેવા લાગે. મિત્રો કોમેન્ટ કરીને જરૂર કહેજો રોટલા સારા છે કે નહીં. ને આ જો આજ છે 16 શાક. વાગી ગયા કેટલા? 1 વાગો આવી ગયા ને, 12:30 તો હું નીકળો છો. 1 વાગો આવી ગયો છે, હજી રાંધવાનું 4 નથી. તો મિત્રો અત્યારે જો બધા ફૂતા છે. જો મારા પપ્પા ને મારી મમ્મી ને સેજુબેન બધા ફૂતા છે. એટલા લે જાગ્યા લાગે. ઓહો સની દેવલ જાગ્યા લાગે. આ જો અમારે કિશુબેન હાટ જો તે હું આગળ કિશુબેન આવી એટલે હું ને કિશુ આગળ રેમતું કરતા હતા. કિશુબેન ને મેં આ છે ને આને શું કહેવાય, આ બોડી લેશન એને સાઇન લો કરી દીધો. તમને બતાવું જો ક્યાં છે જરા સાઇન લો કરી દીધો. આમ કહે છે સાઇન લો થઈ ગયો. જો માથે ટીપકું ગયું જરૂર. તો લાંબા તિલક તાણે ને અત્યારે બધા ખાઈ પીને હોઈ ગયા, થાકી ગયા હોય ને રૂમ સાફ કરી કરી. તો મિત્રો મારી મમ્મી કેમ જાગે ખબર? એને જગાડવા માટે એને આપણે આમ ન જગાડવા પડે, એના માટે આપણે આ ગીત વગાડવું પડે. તો આગળ જોઈ જોઈએ જાગી જાય. આગળ જોઈ જોઈએ જાગે. હજી એને સંભળાતો નથી, આગળ જાગશી. જોયું ને જાગી જાય ને એને આ ગીત સંભળાવી દેવાનું એટલે એ જાગી જાય. મિલનભાઈ સોટલી વાળતા હતા, વાળતા વાળતા બંધ થઈ ગયા. સોટલી વાળતો હતો, કેમ ખોટું થોડી બોલે? વાળતો હતો સોટલી, વાળતો હતો ને કેસો? હા વાળતો હતો સોટલી. હે વાળો સોટલો વાળો તો બધા જોવે ને ખબર પડે ને. મિલનભાઈ સોટલી વાળે, વાળતો હતો. અંબુડો વાળતો, એનું મોઢું નથી આવડતું. અંબુડો વાળતો જા. ટેબરી બેન આવે છે, ટેબરી બેન આખું સોળે છે. પથારી લઈ એની તો ટેબરી બેન ને હેડ આવી બહુ રૂમ નો કલર કરી કરીને ટેબરી બેન ના હેડ આવી ગયા. કોઈ ટેબરી બેન ના હેડ આમ રે એમ કે જો આમ જો એને આખું જો મિત્ર આખું જો આમ જો
છે ને કેશું વૈયા જાય ને હાશું હે મારે ખબર વૈયા જાય ને કેશું તો મિત્રો આપણી ઘરે છે ને અત્યારે કઈ નાસ્તા નક્કી થતું નથી ને આ બેન અમને કિશુબેન ડોસવે છે મારી મમ્મીનો ટકો કરે ધોળા વાળ ક્યાંય તો કેટલા ખેંચી લીધા તેલ નાખે ને ધોળા વાળ ખેંચે મારું હવે એ ઉંમર થાય ધોળા વાળ તો થવાના છે કઈ ગરમી ના હોય મારી મમ્મી ધોળા વાળ ખેંચે કવડે ઈ મને કાઈ નહીં હો ગૌડી થાય ઉંમર તો થાય દેહમાં અમને ખોડો ન થાય અહીંયા થઈ જાય સુરત આવીને કેમ પાણી ફેરફાર થાય ને હવે તો હવે ખાવાનું શું છે બબલા પેકેટ ખાવાના છે મેગી ખાવાની છે નાસ્તો ખાવાનો છે નાસ્તો લઈ આય જાતું મેગી બોલી મને આળો ચડે એમની તો મારી દીધું હેઠેથી હાથ આમ કરીને મારો હળો લે જા બબલા લે તો મારી દે બબલા બધાય મેગી નથી ખાવી નહીં જા નાસ્તાનું કહી તો હાલો હવે આપણે બબલા લઈ આવીએ પણ જ્યાં દાદા ત્યાં 10 વાળા ના મળતા બાજુન કલામ જાય ને બાજુ ગલે મને છે ને આળા ચડે મિત્ર બીજું કાંઈ નથી મને આળા ચડે ને એટલે હું નાસ્તો લેવા નથી જાતો એને કરતા મેગી કરીને ખાઈ લે કાલે મને વડાપાઉં લેવા મેકલો હતો કાલે તો મારે કેટલાય ધક્કા વધી જાય આવડે છે રોજનો નાસ્તો 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 બીજી કઈ વાત જ ન હોય તો તને કઈ આવડે તો તું બનાવી જા આ તો કિશુ બેન અત્યારે મેગી બનાવી નાખે રેડી નહીં હો ભાઈ હું કામ નહીં હું નહીં બનાવું હું કામ તો કાંઈ નહીં હું મેગી બનાવી નાખું હાલ છે આ જા હાલ છે ને હા. હાલો ચાલો હું મેગી બનાવી નાખું મિત્રો અત્યારે આપણે જો મેગી માસોસ લઈને આવી ગયા છે માસોસને છે ને આપણે હતાડી દેવાનું છે રેડી હાલ શર્ટની અંદર નાખી દઈએ તો મિત્રો આપણે માસોસ હતાડી દીધું છે મેગી લઈ લીધી હવે આપણે કહેવું કે માસોસ નથી તો આપણે મેગી લઈને પગી જશે ઘેરે હાલો કે બેન મેગી આવી ગઈ બનાવવાનું બનાવી જા માય માસોસ નહોતું પછી બે મેગી લઈને વી આવ્યું આપણે છે ને અત્યારે આપણે મેગી બનાવવાની છે કેશુબેન કે હું નહીં બનાવું તો પેલા મંગાવી પછી કે હું નહીં બનાવું તો હું બનાવી નાખું તો હાલો હું એ ન બનાવી શીખે તો આપણે હવે મેગી બનાવીને જ છે રેડી તો હાલો હવે રસોડામાં માસો જ નથી દાંત કાઢ. તો હું દાંત કાઢ મેં તો કઈ દાંત કાઢ્યું માસો જ બને એટલે દાંત આવે લે માસો જ નથી બસ હવે મને કેટલા પોતા તને ઉતારી દે ક્યાં હું બનાવવા લાગુ હું બનાવે તો હા તો મિત્રો માસો જ નથી તો માસો સાયા છે ક્યાંથી માસો જ કાઢે મને એમ કે તું ભાળી ગઈ માસો સાય છે તો મિત્રો હવે અમારે મિલનભાઈ મેગી બનાવે છે તમે જો તો મિત્રો અત્યારે આપણી વારે આવી જશે મેગી બનાવવાની ને આ છે ને પહેલાં તો કાંદા ટમેટા ને આ ધાણા જીરું ને આ છે હળદર ને આ શું છે ખબર છે આ છે વઘાણી આ વઘાણી શું થાય તમે સમજી ગયા તમે હોશિયાર છો અને પછી છે આ મરચું આ છે ધાણા નિમક ને મેગી ને બાકીનો તો ખબર છે તેલ ને ટોપડી ને બોપડી ને એ તો બધું જોઈએ એ તો આગળ આપણે ચડાવી દઈએ તો હાલો પહેલાં આ સુધારી લઈએ તો આપણે એક પાવડો તેલ નાખી દઈએ અમને કેશુબેને કીધું હતું આ થોડી વઘાણી નાખવાની છે એ આ શા માટે જરૂર પડે એ તો તમને ખબર જ છે ખબર છે ને સમજી જાઓ તમે ઘણો હોશિયાર છો બધે કેટલી એક ચમચી નાખીએ કે એક ચમચી થોડું કાટ ને કે દી જો આમ વધી જાય તો પછી ખોટું પ્રદૂષણ વધી જાય એને કરતાં એટલી નાખીએ હવે આ ટમેટાની નાખી દેવાની છે હા ને નાખી દે આમ તો છાટા ઉડે મિત્રો છાટા ઉડે છે It's not RGHV, it's Bronco. Want you to hold me tight, yeah. Like you never did on the stone of prayers. Now it's over with, there's nothing I હવે આવી ગયો છે પાણીનો ગ્લાસ એ હવે આપણે નાખી દેવાનો હવે લઈ એક ચમચી હળદર હાલો આ એટલી હળદર એટલું ધાણા જીરું સ્વાહા હવે લેવાનું છે આપણે મરચું નાખ્યું એટલું બધું નહીં પછી સવારે ભી પડી જાય
આપણે એટલું થોડુંક નાખવું છે, નાખ દે. રેડી એટલું નાખ્યું એટલું બસાવી લીધું. જો મિત્રો ઘણા ખરા મીઠું નાખતા ન આવડતું તો મીઠું નાખવા માટે સિમ્પલ પ્રોસેસ છે. આ મીઠું લેવાનું છે ને એને આમ નાખવાનું છે. જો આમ નાખવાનું. આમ નાખશું ને એટલે તમારે જે ગમે એ વાનગી બનાવતો હશે ને એમાં સ્વાદ વધશે. તો આ રીતના મીઠું નાખવાનું. મેગીના પેકેટને તોડી નાખીએ. મિત્રો હવે આપણે આને હલાવી નાખવાનું છે. બધી નાખી દીધું એને. હવે લેવું આપણે ધાણા. તો હવે આપણે ધનિયા નાખવાના છે મેગીમાં. તો મિત્રો હવે આપણે આ કચરું છે ને નાખ્યા છે. આપણને કિશબેન શીખવાડી દીધું આ કચરું આમ નાખ. પછી હું તમને હજી એક ટ્રીક શીખવાડી ધાણા કેવી રીતના નાખવાનું. એટલે એ તમે મારી રીતે નાખશો ને એટલે તમને એની અંદર એક સ્વાદ આવશે. જો અમારે કિશબેન ફતવા કરે એટલે હું જે રીતના કહું ને એ રીતના તમે મેગી બનાવજો એટલે તમને એક અંદરથી સ્વાદ આવશે, મીઠાઈ. તો મિત્રો હું તમને ધાણા નાખવાની રીત કહેતો હતો ને. હવે તો ધાણા પહેલા આમ લેવાના છે. ધાણા લઈ લીધા. એક ડાળો અંદર ન રહેવું દે, હાવ નૂસી લેવાનું છે. પછી એને કેવી રીતના આપણે જે મીઠું નાખ્યું એ જ સેમ પ્રોસેસ. આમાં જોઈ લો. આમાં મોટા મોટા જે માસ્ટર શેફ હોય છે ને એ બધા આમ જ નાખે એટલે અહીંથી છે ને સ્વાદ આવે અંદર, મીઠાઈ પકડે. જોઈ લો તમે એક વાર બતાવી દો કિશુબેન અમારે. રેડી ને? આમ જો આવી ગઈ ને તમને પાણી આવી ગયું ને મોટામાં આવી જ જાય. તો મિત્રો આપણે જો બે કાંટા ચમચી લઈને આવી ગયા છે. ના જો આમાં આપણે મેંગી ખાઈ જવાની છે કેમ કે અમારે કિશુબેન છે ને ઠામડા ધોવા આળા સડતા હતા. ને હવે લે ટીવીમાં શું લેવાનું છે જેઠિયો? ડોરેમોન. અમે જો ડોરેમોન ખાતા ખાતા આ જો મેંગી બની ગઈ. કેમ તમને આવી ગયું ને પાણી? ને કિશુબેન કાંટા ચમચી આપી દે. હાલો મેંગી ખાઈ લે. તમારે ખાવાનું છે સેજબેન? નહીં. તો મિત્રો અત્યારે આપણે ખાઈ લીધું છે ને અત્યારે તો બધા જમીન બેસી જશે એમનો વ્રત આયરના બ્લોગ જોવા. ને આ જો અમારે છોટા સની દેવાલ હોતું છે કેમ કે એને થઈ ગઈ છે શરદી. ને આ અમારે બબી દેવાલ એ જોવે છે બધાના ટેટસ. ખાઈ પીને અત્યારે તો બધા આમ બેઠા છે કેમ કે કંઈ કામ ધંધા તો છે નહીં. ને આજ મારી મમ્મીએ કર્યો તો ઓળો ને પનીર ભૂજી જે પનીરની બને છે ખબર જ છે. જો મિત્રો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરી નાખજો, ચેનલમાં ન હોય તો સબસ્ક્રાઈબ કરી નાખજો. મળી જશે બીજા વ્લોગમાં. ત્યાંથી બાય બાય. I can never tell what you got going on, girl, no. Would you trust me or not? Going city to city